આજની પાવન ધરા ચિત્તોડા મુકામે ઈશ્વરભાઈ એમનો સહપરિવાર મળીને એક સંત મિલનનું આયોજન રાખી એમને ઘરે સંતો બોલાયા. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય અમારે ગુરુ મહારાજ કોંજીરામ બાપુ, સાથે માતા વિજયાબા, નોણીથી ગીતાબા, ચિત્રોડાથી રોણારામ મહારાજ, ભુરજીરામ મહારાજ, બળોદરથી રસિકરામ, ભગવા ભેગ, જે નામ ન જાણતો હોય એ સંતો, જે ભક્તો મંડળ, જે સર્વે બહેનો, જે ઈશ્વરભાઈના બધા સગે સનીઓ, બધા આજે ઈશ્વરભાઈએ એક વાસ્તુ એટલે વાસ્તાનો કહેવાનો હેતુ કે વસ્તુ. હવે વસ્તુ કહેતા શું થાય કે તું વશ. પરમાત્મા આપણા ઘટની ભીતર છે. હવે ઓનો વાસ્તુ કર થાય કે જ્યારે સદગુરુ મળે તર મળે આ વાસ્તુ. જે મહાપુરુષોએ વાત કરી કે જેટલી ઘડી તમે સદગુરુ ધારણ ન કરો એટલી ઘડી તમે આ પરમાત્માને જોડી શકો નહીં. કારણ કે હવે આ ઘર બનાવ્યું છે પણ હવે એમાં તમે રહેવા ન દો તો એને વાસ્તુ નથી ગણાતું. પણ આવા સંતોનું મિલન કરાયું, સંત બોલાયા, ઘરે પગલાં પડાયા, આ વાસ્તુ થઈ ગયું. એમ પરમાત્મા આપણા ભીતરમાં છે પણ સદગુરુ સિવાય જણાય એમ નથી. હું કોણ છું, પરમાત્મા કોણ છે. હવે આ વાતને જોણવી હોય તો સદગુરુ સિવાય વાત નથી જણાતી. તમે વેદ ભણો, 4 શાસ્ત્ર વાંચો, ગમે એટલા ઉપનિષદો વાંચો, રામાયણ, ગીતા બધું તમે વાંચો, પણ એનો ભાવાર્થ, એનો અર્થ સદગુરુ સિવાય સમજાતો નથી. એનો મરમ સદગુરુ સિવાય ન જણાય. આ માનવજન આપણને આ મનુષ્ય અવતાર એક અમૂલક હિરલો છે. એની કોઈ કિંમત વકાતી નથી. પણ આપણે બધાએ વ્યસનમાં ફેશનમાં બધા ડૂબાઈ ગયા છે કે આ એક મંદિર છે, એમાં પરમાત્મા બિરાજમાન છે. હવે એમાં તમે આફેણ પીઓ, બીડીયું પીઓ, ગુટખા ખો, તમાકુ ખો. હવે એ પરમાત્મા કેવો દુઃખી થતો હશે એમાં ઓને પવિત્ર રાખો. હવે મંદિર હોય, મંદિરમાં તમે ચાહે હાડકું લઈને જવા જો, કોઈ કેટલી સફાઈ રાખો છો. એમ આ તન એક આપણું પવિત્ર ઘર છે, મંદિર છે, એને તમે સ્વસ્થ રાખો તો તમારા ઉત્તમ વિચારો પેદા થઈ. તમારા વિચારો ઉત્તમ પેદા થઈ. પછી એમાં તમારી ઉપાધિ વ્યાધિ આ આખું જીવન બધું એમને એમ પછી આ તમે વર્ષો હવે 70, 80 વર્ષના થવા થયા છો, પણ જેટલી ઘડી સદગુરુના શરણે ન દો એટલી ઘડી આ તમારો જન્મ મરણનો ફેરો ને ટળે ને ટળે. પણ આ સત્સંગમાં જો સંતોનો તમે સંગ કરશો તો તમને આ વાત જણાશે, થોડો ઘટમાં ઉતરશે, 2 બોલ તમારા. અને આયા છો આ સત્સંગમાં તો 2 બોલ ઘટમાં ઉતારી અને કોઈ બાળા ભોળા કોઈ સારા એવા સંતો હોય તો એને સદગુરુ ધારણ કરી લીધો. કહેવાનો હેતુ કે આ જીવન એમનું એમ ઊંઘમાં જ જાય છે અને પરમાત્માના ભજન સિવાય મુક્તિ નથી. લક્ષ્મે માળીએ કીધું છે કે પહેલી નમણ માત પિતાની, હા, વિના ભજન કોણ તરિયા. એટલે જેટલી ઘડી ભજન એક ખાતું છે. તમે બેંકમાં તમે ખાતું ખોલાવો, સદગુરુ શરણે દો, પણ તમારી બેંકમાં કોઈ નોણું બીજું ન હોય તો તમે શું કરો? એમ ભજન છે એ નોણું છે. આપણે તેમ બેંકમાં બેલેન્સ પડ્યું હોય એમ ભજન એક બેલેન્સ છે. આ બેલેન્સ ન હોય તો એટલી ઘડી તમને, હવે તમે જાશો તો એ તમને કોઈ ન મળે. શું કે બેંકમાં નોણું જ નથી. એટલું કઈ વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની જય.